સરકારને કોઈ જ ફરક નથી પડતો। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। સરકારને ફરક પડે ન પડે, અમને ફરક પડે છે। દર થોડા દિવસે અમે આ જ વિષય પર જ્યારે ચર્ચા કરવાની, જ્યારે અમારી વાત આવે, ચર્ચા કરવાની શરૂઆત કરીએ ત્યારે અમને શરમ આવે છે। પણ આ પાછળ જે ચહેરો દેખાય છે કનુ દેસાઈનો, આ મંત્રી છે, ઉર્જા મંત્રી, ઉર્જા વિભાગના મંત્રી છે। આજે અમે એમને સવાલ કર્યો તો શું કહે છે ખબર છે? ડુ નોટ ડિસ્ટર્બ, મને ડિસ્ટર્બ ન કરો। એ મેનર્સની વાત કરતા હતા કે મેનર્સમાં રહેવું જોઈએ, તમારે ડેકોરમ નથી જાળવતા। કયા ડેકોરમની વાત કરો છો મંત્રી સાહેબ? એમને સવાલ કર્યો તો એ કહે છે જીતુ વાઘાણીને સવાલ કરો તમે, કારણ કે એ સરકારના પ્રવક્તા છે। પણ ઉર્જા વિભાગના મંત્રી તો કનુ દેસાઈ છે ને, એના પહેલા મંત્રી તો સૌરભ પટેલ હતા ને। પોતાના વિભાગના જવાબ કેમ નથી હોતા જવાબદારોની પાસે? આ પહેલીવાર નથી થયું। ઉર્જા વિભાગના પેપર લીકની વાત જ્યારે સામે આવી ત્યારે અનેક સવાલો ઊભા થયા છે। આજનો એજન્ડાના સવાલથી અમે આ ચર્ચાની શરૂઆત કરીએ છીએ, પરંતુ સાથે એ સૌથી મોટો સવાલ એ રહેશે કે સરકારને કેમ કોઈ ફરક નથી પડતો? કોઈ પણ વિષય હોય એમને એવું લાગે છે કે આ લોકો 1 કલાક ચર્ચા કરશે પછી આગળ બધા વધી જવાના છે, ગુજરાતીઓ ભૂલક્કણ છે, બધું ભૂલી જવાના છે અને ચૂંટણી આવશે ત્યારે અમારા જે વર્ષોથી ચાલી આવેલા સાવ ચૂંથાઈ ગયેલા મુદ્દાઓ છે એના પર આ લોકો વોટ આપી દેવાના છે। કદાચ વોટ આપી પણ દેશે। ચૂંટણીમાં શું થવાનું છે એની કોઈ ચર્ચા આજે કરવી જ નથી। કયા નેતા, કઈ સરકાર, વિપક્ષ શું કરાવડાવે છે એની પણ અમારે વાત નથી કરવી। વાત માત્ર એટલી કરવી છે કે હજારો ઉમેદવારો જ્યારે પરીક્ષામાં જાય છે એ ખંડમાં, ત્યારે આંખમાં સપના લઈને જતા હોય છે। એમની મહેનતની તમને કેમ કોઈ દરકાર નથી હોતી? આ મિડલ ક્લાસ માણસનો, આ ગરીબ માણસનો સવાલ છે। અમીર લોકો છે તો એમ પણ પૈસા આપીને નોકરી લઈ લે છે, બાકી એમને નોકરી લેવી જ નથી હોતી આવી। આ ઉર્જા વિભાગની જે ભરતીઓની વાત છે એની અંદર 500 રૂપિયાની ફી હોય છે પરીક્ષા આપવા માટે। આ કોઈ પરીક્ષામાં એમને મફતમાં નથી આપવાની હોતી। 500 રૂપિયાની ફી ભરીને એના સેન્ટર બહુ ઓછી જગ્યાએ હોય છે। કચ્છમાં જે માણસ હોય એ સીધો પરીક્ષા આપવા કાં તો અમદાવાદ આવે છે કાં તો વડોદરા જાય છે। એટલા માટે એ આવે છે। કચ્છથી એટલું ટ્રાવેલિંગ કરીને માણસ જ્યારે અમદાવાદ કે વડોદરા આવતો હોય ત્યારે શું એના માટે મજાક હશે? આજે ઝેટકોની પરીક્ષા હતી, આ છોકરાઓ જ્યારે બહાર નીકળ્યા ને એમને ખબર પડી કે આ રીતે સેટિંગ થયા છે અને એની અંદર જીતુ વાઘાણી આવીને શું જવાબ આપે છે કે અમે આવકારીએ છીએ આ વાતને, કે અમારા સુધી આ વાતો પહોંચી રહી છે, અમે કોઈને નહીં છોડીએ। અરે ભાઈ, પકડ્યા કોને તમે અત્યાર સુધી? તમે LRDમાં આ જવાબ આપ્યો, બિન સચિવાલયમાં આ જવાબ આપ્યો, હેડ ક્લાર્કમાં આ જવાબ આપ્યો, હવે વર્ષ બદલાયું તો નવું કૌભાંડ સામે આવ્યું। બીજું શું બદલાયું? સરકાર આખી તમે બદલી નાખી, ચહેરા તમે આખા બદલી નાખ્યા। કૌભાંડોની આ જે વણઝાર છે, સિસ્ટમ કેમ નથી બદલાતી? ઈચ્છા શક્તિ નથી, તમે બદલવા નથી માંગતા, બાકી તાકાત નથી કે આવું થાય। આ તો ઓનલાઈન પરીક્ષામાં ફ્રોડ થાય છે। આ જ સરકાર છે, આ જ રાજ્ય છે ને અહીંયા GPSC જેવી બોર્ડ છે જ્યાં દિનેશ દાસા લે છે પરીક્ષા દર વર્ષે અને હજારો લાખો લોકોની પરીક્ષા લે છે। હમણાં જ ક્લાસ 1, 2ની પરીક્ષા પૂરી થઈ છે। એમને આવડે છે તો શીખવા મોકલો ત્યાં એમને કોઈની પાસે, એમની પાસે જઈને। હસમુખ પટેલને જઈને પૂછો કે એ કેવી રીતે અત્યારે બધું મેનેજ કરી રહ્યા છે। પરંતુ જો તમારી ઈચ્છા શક્તિ જ નથી તો કંઈ નહીં થાય। અસિતવરા આજે પણ હાર્મોનિયમ જ વગાડે છે। એ દરરોજ ત્યાં યુટ્યુબ પર પોતાના વિડીયો અપલોડ કરતા રહે છે અને બધા કહે છે કે તમે ગમે તેટલી બૂમો પાડશો, અસિતવરાનું રાજીનામું નહીં લેવાય। અસિતવરાના રાજીનામાને લઈને સવાલ જ નથી। સવાલ એ છે કે તમે ગેરંટી આપી શકો છો કે ગૌણ સેવામાં ફરીથી પેપર નહીં ફૂટે? બિન સચિવાલયની પરીક્ષા આવવાની છે જાન્યુઆરી મહિનામાં। કેવી રીતે આ છોકરાઓ તમારા પર વિશ્વાસ કરે? કોણ ભરોસો કરશે તમારા પર? સરકાર શબ્દ જ્યારે આવે ત્યારે એની અંદર સંવેદના શબ્દ આવી જવો જોઈએ, એમને સામાજિક નિસ્બત હોવી જોઈએ। આ મંત્રીઓ છે એમનામાં નૈતિકતા નામનો શબ્દ હોવો જોઈએ। કનુ દેસાઈ ડુ નોટ ડિસ્ટર્બ કહીને છટકી ના શકે। કનુ દેસાઈ અને આખી સરકાર તમારા માટે અમે કહી રહ્યા છીએ કે શેમ ઓન યુ, શરમ આવવી જોઈએ તમને। હજારો વિદ્યાર્થીઓ જ્યારે આ રીતે બહાર નીકળે છે ત્યારે એમના મા બાપ શું વિચારતા હશે? એ લોકો કંટાળીને કહે છે છોડો આ બધું, અમારે પડવું જ નથી આમાં, બેટા આપણે ધંધો કરી લઈશું કાં તો મજૂરી કરી લઈશું। હું વારંવાર ઉદાહરણ આપતી હોઉં છું કે SRPના છોકરાઓ જે અહીંયા 3 વર્ષ પહેલા મારી પાસે ચર્ચામાં આવ્યા હતા, એ છોકરાઓ આજે દાડીએ જાય છે, મજૂરી કરવા જાય છે, ભણ્યા પછી મજૂરી કરે છે, એનું વધારે દુઃખ છે। અને એટલા માટે ભણવાના કારણે જો આ જ રીતે તમારે સિસ્ટમમાં આમ ઠોકરે ચડવાનું હોય, ધક્કા ખાવાના હોય તો કોઈ મતલબ નથી તમારી આ સિસ્ટમનો। આ તો દરેક વખતે આ રીતે આવવાનું, બૂમો પાડવાની, ચર્ચા પૂરી થઈ જાય વાત પૂરી, આ તો કઈ રીતની સિસ્ટમ તમે કરી નાખી છે દરેક જગ્યાએ। આજે યુવરાજસિંહ લખી રહ્યા હતા કે કામધેનુને ન મળે સૂકું તડખલું, એ ઘાસનું ને લીલાછમ ખેતર આખલા ચરી જાય છે, પણ અહીંયા બધા ડિપાર્ટમેન્ટમાં આખલા ભર્યા છે। એનું શું કરીશું? એક એક ડિપાર્ટમેન્ટનો સવાલ છે। આ માત્ર ઉર્જા વિભાગની વાત નથી। ઉર્જા વિભાગની ભરતીમાં આજે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, બાકી જે એન્જિનિયર્સ, ખાસ તો એન્જિનિયર્સ આમાં પરીક્ષા આપે છે, ઇલેક્ટ્રિકલ અને સિવિલ બ્રાન્ચના એન્જિનિયર્સ જે લોકો આપે છે આ પરીક્ષા, એમને ખબર છે કે આમાં સેટિંગથી લેવાય છે બધા જ લોકો।
અને આ સેટિંગ બધાની ત્રેવડ નથી હોતી, મિડલ ક્લાસની હેસિયત નથી હોતી. 21 લાખ રૂપિયા એક પરીક્ષાના માંગે છે આ લોકો. 21 લાખ રૂપિયા મિડલ ક્લાસ પાસે બચત જ નથી હોતી. એ ક્યાંથી આપવાનો છે 21 લાખ રૂપિયા? અને 21 લાખ રૂપિયામાં તમે નોકરી વેચવા નીકળ્યા જ છો તો પછી 500 રૂપિયા ભરાવીને કોઈને ધક્કા શું કામ ખવડાવો છો? જાહેરાત આપી દો કે 21 લાખમાં નોકરી મળશે, જેની ત્રેવડ હોય આવીને લઈ જાય. અને ખરેખર નહીં આવે વધારે લોકો. તમારી જેટલી જગ્યા છે એનાથી 10 ગણા લોકો આવશે. તમે એમાં બોલાવો, વાત પૂરું કરી દો. આ બધા નાટક જે શરૂ થયા છે એની સામે એટલો આક્રોશ આખા ગુજરાતના મનમાં છે. એટલા માટે આજે એવા સવાલો કરવાના છે જે અમને ખબર છે કે ત્યાં બેસેલા લોકોની આમ ભીંત જેવા કાન છે. અમે બૂમો પાડીએ છીએ, ત્યાં અથડાઈને પાછા આવે છે. એમને ગંભીરતા જ નથી આ વિષયની. અમુક વાર પ્રવક્તા આવે ત્યારે એવો જવાબ આપતા હોય છે કે બધાને કેમ સરકારી નોકરી જોઈએ છે? બધાને પણ તમારે સરકાર ચલાવવા તો જોઈએ છે ને લોકો. યુજીવીસીએલ ચલાવવા, એમજીવીસીએલ ચલાવવા ત્યાં લોકો નથી જોઈતા તમારે. ગુજરાતના ગામડાઓમાં આજે પણ અહીંયા અમદાવાદમાં પ્રાઇવેટ વીજળી આવે છે, શહેરોમાં ખાનગી વીજળી આવે છે, ત્યાં પાવર કાપ નથી હોતો. પણ જો યુજીવીસીએલ આવતું હોય અથવા એમજીવીસીએલ આવતું હોય અને સરકારી કંપનીમાં હું ફોન કરું તો મને સરખા જવાબ નહીં આપે, કેમ કે એમને ફરક જ નથી પડતો. સિસ્ટમમાં જે લોકો આમ જ ઘૂસ્યા હોય એ લોકોને કોઈ ફરક નથી પડવાનો. અને એટલા માટે એમની જવાબદેહી જ નથી, કારણ કે ઉપરથી લઈને નીચે સુધી આખું સ્ટ્રક્ચર આ થઈ ગયું છે. ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી કિશનસિંહ સોલંકી જોડાયા છે, કોંગ્રેસમાંથી અમરીશભાઈ ડેર ધારાસભ્ય છે રાજુલાના, એ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર પ્રતિક ત્રિવેદી છે, રાજકીય વિશ્લેષક આપણી સાથે છે. મૌલિક ગોંદિયા રાજકોટથી આપણી સાથે જોડાયા છે. સાથે જ યશ ઉપાધ્યાય છે અમારી સાથે, એ સીધા જ અત્યારે સાબરકાંઠાથી સેન્ટરની બહાર છે, ઉમેદવારોની સાથે છે. એવા ઉમેદવારો કે જે આંખોમાં સપના લઈને નીકળ્યા હશે અને હતાશ થઈને પાછા આવ્યા હશે, એ લોકોની પાસે જાઓ. પરંતુ કિશનસિંહ, તમે સમજી ગયા હશો કે મારો સવાલ તમને શું છે. મારો સવાલ માત્ર આમાં તમે શું કરશો, સરકાર શું કરશે એ કરતાં વધારે જ્યારે ફોન કરીએ ને તમારે આ વિષય પર આવવાનું થાય તો આમ થોડી શરમ ના આવે કે આ વિષય પર ચર્ચા કરવાની છે? દેવાંશી, અમે એક શિસ્તબદ્ધ પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છીએ, જેમણે માત્ર ને માત્ર વિકાસ, રાજ્યનો વિકાસ, રાજ્યના યુવાનોને રોજગારીની તકો, યુવતીઓને રોજગારીની તકો અને ગુજરાત જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આગળ જાય. કોરોનામાં પણ અમે કર્તવ્ય નિભાવનાર લોકો છીએ, કાર્યકર્તાઓ છીએ. અને જ્યાં અમારી ક્ષતિઓ રહી ગઈ હોય, જ્યાં અમારી ભૂલો હોય, ત્યાં ઢાક પીછોડો કરવાના બદલે એ સત્યતા ઉજાગર કરી અને જે પણ છિંડાઓ છે પૂરા કરવાનું કામ સંગઠન તરફથી સરકારને સુઝાવ સ્વરૂપે આપી, એ પણ જવાબદારી અમારા શિરે છે. આપનો આક્રોશ યોગ્ય છે. સરકારને ફરક નથી પડતો, સરકારને બહુ જ ફરક પડે છે. કારણ કે આ રાજ્યના, આપણા ભારતીય જનતા પાર્ટીના નહીં, આપણા રાજ્યના આપણા યુવાન યુવતીઓ જે રોજગારી ઈચ્છે છે, સરકારમાં રોજગારી ઈચ્છે છે, પ્રાઇવેટ રોજગારી ઈચ્છે છે, આ એમની વાત છે. સોરી, હું વચ્ચે એટલા માટે કહી રહી છું, એટલા માટે કિશનસિંહ, અમે જે કહ્યું ને કે સરકારને ફરક નથી પડતો, લખ્યું પણ એવું છે કે સરકારને ફરક નથી પડતો, એટલા માટે. બાકી આજે કનુ દેસાઈ એવું ના કહેતા કે ડુ નોટ ડિસ્ટર્બ. આમાં શું ડિસ્ટર્બ થઈ ગયા? એમાં વાત એવી છે દેવાંશી, આપ મીડિયા તરીકે આપ કંઈ પણ કહી શકો છો, બોલી શકો છો, પણ ધેર ઇઝ અ પ્રોટોકોલ ઓફ ધ પાર્ટી. પાર્ટીમાં અમારા બે પ્રવક્તા મંત્રી સરકારના છે અને બાકી અહીંયા ડિબેટોમાં આવતા આપણા પ્રવક્તાઓ પ્રોટોકોલનું પાલન થાય છે. કિશનસિંહ, મને યાદ છે મુખ્યમંત્રીનું નામ જ્યારે ડિક્લેર થવાનું હતું આપણે જ હતા ને ચર્ચામાં. તમારા બધા જ પ્રોટોકોલનું પાલન થાય. મુખ્યમંત્રીનું નામ શું એ કોઈને ના ખબર પડે. બધા જ પ્રોટોકોલ. કનુ દેસાઈએ નહીં બોલવાનું, જીતુ વાઘાણીએ બોલવાનું, અસિત વોરાનો જવાબ હર્ષ સંઘવી આવીને બોલે. બધા જ તમારા પ્રોટોકોલનું પાલન થાય. પરીક્ષાઓના પ્રોટોકોલનું પાલન કોણ કરાવશે? તો પરીક્ષાના પ્રોટોકોલનું પાલન કર્યું એટલા માટે જ આ ચાઇનીઝ વુહાન વાયરસ પછી પણ 27,000 ભરતીઓનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું. અગાઉ 1,38,000 ભરતીઓ નહીં, એટલે આપ કહી શકો છો, કારણ કે અત્યારે દેવાંશી અંગુલી નિર્દેશ અમારી સામે છે. શાસક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એમની જવાબદારી બને છે જવાબ આપવાની, અને ચોક્કસપણે આજે પ્રવક્તા મંત્રીએ જવાબ પણ આપ્યો છે. એટલે એમણે વાર્તા કહી છે, છોકરા સમજાવતા. ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટતા સાથે કીધું છે, આ વાર્તા નહીં, પણ સાચો રહી ન જાય, ખોટો લઈ ન જાય, અને ત્વરિત આદેશો આપી. ભૂતકાળમાં પણ 28 કે 32 જણને જેલમાં પૂર્યા છે, અગાઉનાને પૂર્યા છે, અત્યારે પણ પૂરવામાં આવશે. કામ કર્યું છે દેવાંશી, એટલે સવાલ ઊભા થયા છે ને. નોકરીની તકો સર્જી, પરીક્ષાઓ યોજી, એટલે પ્રશ્નો ઊભા થયા ને. એટલે અમે કામ કર્યું છે. છિંડાઓ છે એ પણ છિંડાઓ છે, એ છિંડાઓ પૂરા કરવાનું કામ પણ અમે જ કરીશું. ઓકે, એટલા બધા છિંડા છે કે આમાં કપડું ક્યાં છે જ નથી દેખાતું. એટલા માટે સવાલ છે. દરેક વખતે છિંડા છે, પણ બધી જ જગ્યાએ છિંડા. એટલું મોટું કાણું થઈ ગયું છે કે આજુબાજુ ખાલી કિનાર રહી છે કે એમાં ખબર પડે કે હા અહીંયા કંઈક કાપડ નામનું હતું. એટલી ખરાબ સ્થિતિ છે ગુજરાતમાં. અમરીશભાઈની પાસે જવું છે ને અમરીશભાઈ, આ સ્થિતિ હંમેશા એટલી દયનીય બનતી જાય કે દરરોજ જ્યારે આવીએ ત્યારે કોઈ શબ્દો જ નથી હોતા મારી પાસે.
ઘણીવાર એવું થાય કે હું આવીને સવાલ શું કરીશ, કારણ કે એવા સવાલ જેનો કોઈ હું જેમ કે કિશનસિંહને પૂછું અત્યારે કે તમે મને ગેરંટી આપશો ફરીથી આવું નહીં થાય, કંપનીની સામે આમ કેમ છે, એની એ જ કંપની જેની સામે હમણાં જ DGVCL ફરિયાદ કરી છે એ જ કંપનીને તમે પાછો ફરીથી કોન્ટ્રાક્ટ આપ્યો છે, આમાં પણ હેડ ક્લાર્ક જેવું જ છે, બધી જગ્યાએ આવું છે, પણ એ સવાલો પૂછીને હું શું કરી લઈશ, મને એના જવાબ તો મળવાના નથી. કિશનસિંહ પણ શું કરી લેશે, એમણે પણ બિચારા જઈને કહેશે ત્યાં જઈને કે આવું કંઈક થાય છે અથવા અમારે આ રીતે અમારે સામનો કરવો પડે છે આવા સવાલોનો, પણ એમનાથી કોઈ બદલાવ નથી આવવાનો. હવે વિપક્ષની પાસે અમે શું અપેક્ષા રાખીએ? સૌપ્રથમ તો દેવાંશીબેન તમને અભિનંદન પાઠવું છું કે સરકારને કોઈ ફરક નથી પડતો. આ એટલા બધા સારા ટાઇટલ સાથે તમે આવ્યા છો કે હું એવું માનું છું કે એક જ વાક્યમાં જવાબ આપવો હોય તો ડિબેટ પૂરી થઈ જાય કે હા વાત સાચી છે, સરકારને કાંઈ ફરક નથી પડતો. પણ ફરક પડે છે ગુજરાતની 6.25 કરોડ જનતાને, ગુજરાતના પરીક્ષા આપી રહેલા યુવાનોના પરિવારને, ફરક પડે છે પોતાના બાળકોને નોકરી મળે એના માટે દિવસ રાત તનતોડ મહેનત કરીને પૈસા કમાવા વાળા પરિવારને, અસર પડે છે, ફરક પડે છે એવા પરિવારોને કે બાજુવાળા પાસેથી પૈસા ઉછીના લઈને મારો દીકરો પરીક્ષામાં પાસ થશે, નોકરી ધંધે લાગશે તો તમારા પૈસા હું પરત આપીશ એમને. ફરક પડે છે એવા પરિવારોને કે ઘરમાં પૈસા નથી, મિત્રો પાસે પૈસા નથી, સગા સંબંધી પૈસા આપતા નથી તો ઉછીના લઈને મારા દીકરાને નોકરી અપાવું એને ફરક પડે છે. એને ફરક પડે છે કે બધાય રસ્તાઓ બંધ થઈ જાય અને વ્યાજે નાણાં લઈ અને પોતાના દીકરાને નોકરી મળે એના માટે 500 રૂપિયાની ફી ભરે, એના માટે રહેવા જમવાની સગવડતા માટે 2-3 હજાર રૂપિયાની મહેનત કરે, એના માટે 500 કિલોમીટર 300 કિલોમીટર બસમાં સવારથી સાંજ સુધી ટાઢ તડકો ખાય અને પરીક્ષાર્થીને પરીક્ષા સ્થળે પહોંચાડવાના એવા પરિવારને ફરક પડે છે. એટલે હું એવું માનું છું કે રાજ્યના કે દેશના દરેક વર્ગને ફરક પડે છે, પણ મારે બહુ દાવા સાથે કહેવું પડે છે ફરક પડતો નથી આ સરકારને, અને એવી સરકારને ફરક પડતો નથી કે જે નાઇટ વોચમેન તરીકે આવી છે. 1 વર્ષ કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીની જૂની સરકાર કશું ન કરી શકી એટલે નવી સરકારનો ઉપયોગ કર્યો છે કે નાઇટ વોચમેન તરીકે કર્યો છે. જેમ ક્રિકેટની અંદર એક રાત્રિ કાઢવા માટે આખા કોઈ નવા ખેલાડીને મોકલવા આવે ને એમાં નવા ખેલાડીઓને મોકલવામાં આવ્યા છે. મારે અભિનંદન આપવા છે કિશનસિંહભાઈને કે તમે એક સરકારના પ્રતિનિધિ તરીકે જાહેરમાં આવો છો ને તો કેટલું સહન કરવાનું તમારે આવે છે એની કદાચ તમને અંદાજો નથી. આ લોકો તમને ધકેલી દે છે. શરમ આવવી જોઈએ આપણને બધાને, અમને પણ શરમ આવવી જોઈએ. વિરોધ પક્ષમાં રહીએ છીએ, અમને તક મળી છે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની આખા ગુજરાતમાં, તો પણ એવું થાય છે કે અમે કશું કરી શકતા નથી. અને એટલા માટે કશું કરી શકતા નથી કે તમારે કઈ સાંભળવું નથી, સરકારે કઈ જોવું નથી, સરકારે કઈ વિચારવું નથી. આજ મને એક ભાઈએ હમણાં એક યુવાને એમ કીધું કે અમરીશભાઈ કહેજો કે આ બધી જ નોકરીઓ છે ને એ માત્ર ને માત્ર CR પાટીલ સાહેબે જે કહેતું છે ને કે પેજ પ્રમુખ હોય એને નોકરી આપજો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય એને નોકરી આપજો. દુઃખ સાથે કહેવું પડે છે, ન કહેવું જોઈએ તો પણ કહેવું નહીં, ફરજ પડી જાય છે. અને એટલું દુઃખ થાય છે કે હાલું એમ થાય કે આ સત્તા ઉપર કે વિપક્ષમાં રહીને જો કઈ ન કરી શકીએ ને તો આ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર અમને પણ નથી. પણ ક્યાં જવું, ક્યાં જાવું ઈ કોક મને સમજાવો. હું એટલે કહેવા માંગુ છું કે હવે જો સરકાર બસ કરીને તોબા પોકારે ને તો બહુ સારું રહેશે. બે હાથ જોડીને વિનંતી છે. બિલકુલ. અને કિશનસિંહ હું તમારો જવાબ લઉં, પણ એના પહેલા એમણે જે કહ્યું છે એની વાત સાથે આખું ગુજરાત સહમત થશે. એ ધારાસભ્ય છે, એક સિટિંગ MLA 2 હાથ જોડીને જ્યારે એવું કહે છે કે તોબા પોકારી ગયો છું, ક્યાં જવું એ ખબર નથી પડતી, તો એની ગંભીરતા સમજવી પડશે. ચર્ચાને આગળ લઈ જવું પણ એ પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે કંપનીની મેં વાત કરી એ કંપનીની સામે જેની પાસે આખો કોન્ટ્રાક્ટ હતો એની સામે ફરિયાદ નોંધાઈ શકે છે. ઉર્જા વિભાગની ભરતીમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે. જે કંપની એની પાસે આખો કોન્ટ્રાક્ટ હતો, NSE IT લિમિટેડ મુંબઈ બેઝડ કંપની છે, એની સામે પહેલા પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ જ્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં એક પરીક્ષા હતી અને એ દરમિયાન આ જ કંપનીને ભરતીનો ઓર્ડર મળ્યો હતો અને આ જ કંપનીએ ભરતી સારી રીતે નહોતી કરી શકી તો DGVCLના HR હેડ હતા, એમણે એજન્સીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પરંતુ શું ફરક પડે છે કોઈ પણ કંપનીની સામે ફરિયાદ નોંધાય? કોન્ટ્રાક્ટ તો એને જ મળવાનો હોય છે જેના પર એ અધિકારીઓના અને જે તે નેતાના આશીર્વાદ હોય છે, અને આ બધા જ આશીર્વાદના ચક્કરમાં સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે.
કિશનસિંહ, ટૂંકમાં તમે જવાબ આપો, કારણ કે મારે ચર્ચામાં બહુ જ બધા મહેમાન મારી સાથે જોડાયેલા છે, મારે એમની પાસે પણ જવું છે, એટલે ટૂંકમાં જવાબ એક આપો. જ મિનિટ લઈશ, અનઇન્ટરપ્રેટ લઈશ. આજે અમરીશભાઈ લોકોની વચ્ચેથી આવતા તેજસ્વી એમએલએ છે, પણ મારે એમને પણ કહેવું છે, 11મી વાર જો અમારી પર આક્ષેપ થતા હોય તો 33 વાર વિધાનસભા ગૃહ મળ્યું છે. કેમ વિધાનસભા ગૃહમાં ચર્ચા ના થઈ કે આ પારદર્શક પરીક્ષાઓ આપણા યુવાનો માટે કઈ રીતે લઈ શકાય? અને તમારા માટે એક વાત અમરીશભાઈ, ખાસ તો હે હર કોઈ યહાં પર સારે તો અસરદાર નહીં, दिमाग तो है हर किसी के पास पर सारे तो समझदार नहीं, बेशक गुस्ताख है कुछ लोग इस जहां में पर सारे तो गुनहगार नहीं, माना कि धोखेबाजी की उन्होंने पर तू भी तो खबरदार नहीं. એટલે આપ તો ધારાસભ્ય શ્રી છો, એટલે આમાં એક મિનિટ, એટલે હું હવે તમે શેર બોલો એટલે મારે એની અંદરથી તમને કંઈક કહેવું પડે, એ આપણે નક્કી છે પહેલેથી, બરાબર? તમે કહ્યું કે તમે જે ગુસ્તાખની વાત કરી, સૌથી પહેલા તો સરકાર ખબરદાર હોવી જોઈએ. ગુસ્તાખી થઈ રહી છે તો તમારા શાસનમાં ખબરદાર હો તો યુવરાજસિંહે દર 2 દિવસે ના આવવું પડતું. અભિનંદન યુવરાજસિંહને, મીડિયાને. ક્યાં સુધી આપશો યાર અભિનંદન? અભિનંદન જોઈતા કિશનસિંહ નહીં, પ્લીઝ. સિસ્ટમને જે કામ વિપક્ષોએ કરવાનું છે, જે વિધાનસભા ગૃહમાં બેસી આ પ્રશ્નોની ચર્ચા કરવાની છે, એના બદલે લોકો ભાગે છે. આ કામ ના વિપક્ષે કરવાનું છે, આ કામ ભાગે છે. સિસ્ટમને સુધારવાની કામગીરી વિધાનસભા ગૃહની છે, યુવરાજસિંહે કરવાનું છે, આ કામ સરકારે કરવાનું છે. પદ્ધતિ બદલવાની, ડિજિટલાઇઝેશન કરવાની. મારી સાથે યશ જોડાયેલા છે સાબરકાંઠાથી. યશ, ખૂબ ટૂંકમાં તમારી સાથે જે ઉમેદવારો છે એમની પ્રતિક્રિયા, કારણ કે એ લોકો તો આંખમાં સપના લઈને નીકળે છે ને પરીક્ષા આપવા. એમને જ્યારે ખબર પડે છે ત્યારે એમના મગજની શું સ્થિતિ હોય છે, એમને શું થાય છે માનસિક રીતે, એમની પાસેથી જાણીએ. જી દિવાંશી, ચોક્કસથી કહી શકાય કે જે પરીક્ષા વિદ્યાર્થી આપી રહ્યા છે તેના મનમાં ક્યાંક ને ક્યાંક દુઃખ તો જણાઈ રહ્યું છે. હમણાં હાલ કિશનસિંહે જે કીધું કે 28 થી 32 વિદ્યાર્થીઓ પકડાયા છે, પરંતુ ખ્યાલ હું એટલું કહી શકું કે કિશનસિંહ એટલું ખ્યાલ આવવું જોઈએ કે તમારે કંઈક સાંભળવામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે એવું લાગે છે, કંઈક મિસકમ્યુનિકેશન છે. આપણે સીધા એમની પાસે, યશ, આપણે સીધા ઉમેદવારોની પાસે જઈએ, શું કહી રહ્યા છે એમની પ્રતિક્રિયા લઈએ. જે ચોક્કસ દિવાંશી, કેટલાક ઉમેદવારો છે આજે પરીક્ષા આપી છે ઉદ્યોગ વિભાગની, તેમની સાથે વાત કરીશું. પહેલા એક ઉમેદવાર આપણી પાસે જઈશું, આપને પૂછવા માંગીશ, આપ શું કહેશો, આજે પરીક્ષા આપી છે, કેટલી મહેનત કરી છે, શું કહેશો જ્યારે આ પેપર લીક થવાનું સામે આવ્યું? જી, મેં હમણાં જ ઉર્જા વિભાગની એક્ઝામ આપી, એમાં એક્ઝામની ફૂલ તૈયારી હતી મારી, છતાં પણ આજે સવારે સાંભળવામાં આવે છે કે પેપર લીક થયું છે. શું સરકારનું આ સિસ્ટમ સરકારની સાચી છે, સરકારની આ સિસ્ટમ ખોટી છે? અવનવી ઘણા પેપરો આવા લીક થયા છે, દર વખતે આ જ સાંભળવામાં મળે છે કે સરકારે પેપર કોઈ લીક થયું છે. શું તો પછી સરકાર શું કામ પછી પેપરની તારીખ બહાર પાડે છે? એના કરતાં સરકારે કોઈ પર્ટિક્યુલર રકમ જ બહાર પાડી દેતી હોય તો સારું. એટલે જે પૈસાદાર લોકો એ પેપર લીક કરી દે અને એ જ પેપર ફોડી દે અને એ જ લોકો પાસ થાય. અમારા જેવાનું તો કામ જ નથી પછી પાસ થવું. અમે લોકો આટલી લોકો મહેનત કરીએ છીએ તો પણ અમારું કંઈ કામ જ નથી, કારણ કે શું મતલબનું અમારે? અમે જ્યારે પેપર આપવા જઈએ છીએ, પેપર આપીને બહાર આવીએ છીએ તો ખબર પડે છે કે આ તો પેપર લીક થયું છે, તો અમારે શું મતલબનું? કોરોનાના લીધે અમારી 6, 7, 8, 10 મહિનાની એક્ઝામની તૈયારીઓ કરીએ છીએ અને જાણવા મળે છે કે આ પેપર જ લીક થયું છે, તો અમારે કોઈ મતલબ જ નહીં. સરકારની આ સિસ્ટમ જ ખોટી છે. આ સરકાર આ સિસ્ટમ વિરુદ્ધ કડક પગલાં લે એવી હું અપેક્ષા, હાથ જોડીને અપેક્ષા કરું છું કે સરકાર આ સિસ્ટમ બદલે અને આ કડકથી કડક કાર્યવાહી કરે અને લોકોને જે આમાં સંપડાયેલ લોકો છે એમને સજા પણ કડક આપે. જે ચોક્કસ દિવાંશી, વિદ્યાર્થીઓ આપણી પાસે છે હાલ, તો તે પણ સરકારને હાથ જોડી વિનંતી કરી રહ્યા છે કે ક્યાંક ક્યાંક સરકાર એક્શન લે. આ દેશનું ભવિષ્ય હાથ જોડીને વિનંતી કરી રહ્યું છે, પણ મેં જે રીતે કહ્યું કે મને ખબર જ છે કે સરકારને ફરક નથી પડતો અને એટલા જ માટે આપણી પાસે આક્રોશની સિવાય અથવા સંવેદનાની સિવાય કશું જ આપણી પાસે નથી હોતું. પ્રતિકભાઈ પાસે જવું છે, અને પ્રતિકભાઈ, આપણે તો કદાચ 10મી આપ ચર્ચા કરતા હોઈશું કે જેમાં આ જ વિષય પર વાતો છે, આ જ બધા સવાલો છે, પણ આની અંદર આ છોકરાઓને જો સાંત્વના આપવી હોય તો પણ કદાચ કોઈ શબ્દો નથી આપણી પાસે. ના, એટલે દેવાંશી, તમે કીધું કે આજે ચૂંટણીલક્ષી વાતો નથી કરવી, પણ હું તો બિલકુલ ચૂંટણીલક્ષી વાત કરવાના જ મૂડમાં આજે આવ્યો છું, કેમ કે ચૂંટણીલક્ષી વાત નહીં હોય ને તો આ મંત્રીઓના કાને આ પ્રશ્નની ગંભીરતા પડશે નહીં. અને તમે જેમ કીધું એમ કે ઘણીવાર અમરીશભાઈએ પણ કીધું, પણ ઘણીવાર સત્તાધારી પાર્ટીના પ્રવક્તાઓ માટે ડિબેટમાં આવું ખૂબ સહેલું હોય છે, કેમ કે તમારા પ્રશ્નો ગમે તે હશે, જવાબ મોનોટોનસ, સ્ક્રિપ્ટ બેઝ, યોજનાલક્ષી અને એમણે જેમ કીધું એમ અનઇન્ટરપ્ટેડ હશે. એમણે સરસ વાતથી શરૂઆત કરી, ધોખેબાજી કી નો ને પર તુમ ભી સમજદાર નહીં.
દેવાંશીજી, સૌથી અગત્યની વાત અહીંયા એ છે કે આ જે વિદ્યાર્થીઓ છે એણે માધ્યમ કયું પસંદ કર્યું છે. આ ફરિયાદીએ પહેલી વાર ફરિયાદ નથી કરી, Exactly. ચોથી વખત ફરિયાદ કરી છે. ન એ મીડિયા જોડે ગયા છે, ન વિશ્વની સૌથી મોટી પાર્ટી જોડે ગયા છે, કે ન વિપક્ષ જોડે ગયા છે. એ વિદ્યાર્થી પાસે કે વિદ્યાર્થી નેતા પાસે ગયા છે કે જે જમીન સાથે જોડાયેલો છે, જેનામાં એમને થોડી પ્રામાણિકતા દેખાય છે. દેવાંશીજી, આપણે સમજવું પડશે કે અનૈતિકતા રહેવાની છે સમાજમાં, પણ સરકારનું અને તંત્રનું કામ છે કે નૈતિકતા સમાજમાં પાછી લાવે અને આ અનૈતિક લોકો અનૈતિક કૃત્ય કરે પહેલા એને રોકે. તમે પ્રામાણિકતાની વાત કરી, મને પ્રામાણિકતા ઉપરથી મારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત યાદ આવે છે કે જેમણે એક સમય એવું કીધું હતું કે પ્રધાનમંત્રીને દેશ ચલાવતા ના આવડે તો મારા ગુજરાત સામે જોવે અને ગુજરાત મોડેલ પ્રમાણે દેશ ચલાવે. શું અત્યારના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને આ કહી શકશે? મારા પ્રશ્ન છે કે આ ગુજરાત મોડેલ શું હતું? ગુજરાત મોડેલ, દેવાંશીજી, એ હતું કે બધું બદલી શકાય છે, બધું પ્રામાણિકતાથી થઈ શકે છે અને કોઈ પણ ગેરરીતિ થતા પહેલા અટકાઈ શકાય છે. ત્યારે લોકોને પણ મારે અપીલ છે. કઈ અપીલ છે? કે આપણે સમાજના નામે માણસોને હોદ્દા પર બેસાડ્યા, આપણે સમાજના નામે લોકોને રાજકારણમાં લાયા, સમાજના નામે આપણે આરક્ષણ પણ માગ્યું, પણ બદલામાં આપણને શું મળ્યું? આજે એવા અધિકારીઓ છે કે જે એક જ ગામમાં અમુક સમાજના લોકોને સિરિયલ વાઇઝ નંબરમાં પાસ કરાવીને આજ અધિકાર રાજમાં આપણી વચ્ચે બેસાડવા માંગે છે. ત્યારે લોકોએ સમજવાનું છે કે કયા મુદ્દા ઉપર આપણે મતદાન કરવું. અને જ્યારે તમે મંત્રીની વાત કરી કે ડુ નોટ ડિસ્ટર્બ, અથવા તો મંત્રીજી એવું કહી રહ્યા છે કે ભાઈ આની તપાસ થશે, ત્યારે સરકાર એ પણ સમજવાનું છે કે પ્રવેશ પરીક્ષા અને પરિણામ આ કોઈ એક વખત સારી રીતે કરવાની કામગીરી નથી. આ સતત કામગીરી સારી રીતે કરવાની છે. 90% પરીક્ષા સારી લઈ લીધી, 90% ભરતી કરી દીધી અને 10% કિસ્સામાં તપાસ થાય છે, ચમરબંધીઓને પકડી લેવાશે. એટલે મને લાગે છે કે આ તંત્ર જ્યાં સુધી આપણે વ્યવસ્થિત નહીં કરીએ ત્યાં સુધી આ એજન્ટ અને સ્ટુડન્ટ વચ્ચેની જે લિંક છે એ લિંકમાં તમામ લોકો જોડાયેલા છે, એમને પકડવાની જરૂર છે. એક્ઝેક્ટલી. મૌલિકભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે ને એ તો યુવાનો સાથે સંકળાયેલા છે, ઘણીવાર એમને ભણાવતા હોય છે, એમની સાથે રહેતા હોય છે. અને એટલા માટે મૌલિકભાઈ, આમાં પ્રશ્ન શું છે કે આમાં દરેક વખતે આજે વિશ્વાસ, આ બધું ભરોસાનો સવાલ હોય છે. કોઈ છોકરો પણ જ્યારે તૈયારીઓ કરવાની શરૂઆત કરે ને ત્યારે એને વિશ્વાસ હોવો જોઈએ કે હું જે સિસ્ટમમાં છું એ પારદર્શક છે અને મને અહીંયા ન્યાય મળવાનું છે, મને મારી નોકરી મળવાની છે. નોકરી માંગવા નીકળેલો છોકરો આજે ન્યાય માંગવા માટે રસ્તા પર આવતો થઈ ગયો છે, કંટાળી ગયો છે આ સિસ્ટમથી. તમારી પાસે પણ તો એવા વિદ્યાર્થીઓ આવતા હશે. હજારો વિદ્યાર્થીઓ અત્યારે આઈસીમાં અભ્યાસ કરે છે અને હર વખતે એવું થાય છે કે ભરતી બહાર પડે, ફોર્મ ભરાય, પરીક્ષા લેવાય, પરીક્ષાનું પેપર ફૂટી જાય અને પછી સરકાર શ્રી નિંભરની જેમ આખો તમાશો જુએ અને યુવરાજસિંહ જેવા યુવા નેતા એના માટેના પુરાવા એકત્ર કરે અને પુરાવા એકત્ર કરી અને મીડિયાને આપે. અને મીડિયા જ્યારે આ મુદ્દાને ઉજાગર કરે ને ત્યારે પછી સરકાર સામે આવે. સરકાર સામે આવે ત્યાર પછી સરકારના દરેકે દરેક જવાબ એક ડિપ્લોમેટિક આન્સર હોય. જોઈએ છે, કરશું, કડક કાર્યવાહી કરશું, પણ કાર્યવાહીની વાત પછી છે. આ કોઈ પહેલું પેપર નથી ફૂટ્યું કે આ પહેલી વાર કોઈ આરોપ નથી લાગ્યો. દરેકે દરેક સમયે હર વખતે પેપર ફૂટી જતું હોય છે એવી જ અનુભૂતિ લાગે છે. પણ આમાંથી જે પેપર ફૂટે જેના પુરાવા યુવરાજસિંહ ભેગા કરીને આવે એ પરીક્ષા રદ થાય અને સરકારશ્રીના પ્રવક્તાશ્રીઓ દ્વારા કડક કાર્યવાહી કરશું આવા આશ્વાસન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પણ હકીકતની અંદર આખી સિસ્ટમને ચેન્જ કરવાની જે જરૂર છે, સરકારે સિસ્ટમની અંદર શું સુધારા કરવાના છે એના ઉપર જવાબ આપવાની જરૂરત છે. કે આ સિસ્ટમ જે ચાલે છે એની અંદર જળમૂળથી પરિવર્તન કરીને એક નવી સિસ્ટમ બનાવવામાં આવે. યુપીએસસી જીપીએસસી ના પેપર ક્યારેય નથી ફૂટતા, તો એના જેવી સિસ્ટમ ગોઠવવામાં આવે, પારદર્શક સિસ્ટમ ગોઠવવામાં આવે અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનતા સાચવી અને નવી સિસ્ટમને એપ્લાય કરી અને એને જાહેર કરવામાં આવે અને એવી સરકારશ્રી દ્વારા ગેરંટી કે ખાતરી આપવામાં આવે કે આજ પછી કોઈ દી પેપર નહીં ફૂટે અને એનું જાહેરમાં નિવેદન આપવામાં આવે સરકારશ્રી દ્વારા, તો જ આ વસ્તુ છે એ બંધ થશે. બાકી તો આ સિસ્ટમની અંદર લીકેજ છે. સરકાર પ્લમ્બરને બોલાવે, હર વખતે લીકેજ રિપેર કરે, પાછું ફરીથી બીજી જગ્યાએથી પેપર ફૂટી જાય છે. એટલે હકીકતમાં પાઇપલાઇનને ચેન્જ કરવામાં આવે, જળ મૂળથી ચેન્જ કરવામાં આવશે તો જ આ વસ્તુની અંદર પરિવર્તન આવશે. બાકી વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ ઉપર, વિદ્યાર્થીઓની જે કઈ જિંદગીની અંદર અત્યાર સુધી અભ્યાસ કર્યો છે અને હવે પછી એક ઓફિસર બનવાનું જ્યારે સપનું જુએ છે અને એ સપનું જ્યારે એનું રોળાઈ જાય છે ને ત્યારે એની વેદના ક્યારેક સાંભળવા માટે સરકારે રૂબરૂ આવવું પડે. અમે તો રોજ વિદ્યાર્થીઓની વેદના અને વ્યથાઓને સાંભળીએ છીએ અને વિદ્યાર્થીઓ રાતા પાણીએ જે રોતા હોય છે એને ફેલ કરવું પડે.
વિદ્યાર્થીઓ એમનેમાં પરીક્ષા નથી આપતા, બબ્બે ત્રણ બિલકુલ. વર્ષથી એની રાહ જોતા હોય છે. બિલકુલ, અને પેપર મૌલિકભાઈ. રદ થાય પછી શું થાય? હા, બધી હા. પ્રક્રિયાઓ વિલંબમાં જાય છે અને Exactly. ત્રણ વર્ષ સુધી ફરીથી પાછી પરીક્ષા લેવામાં નથી આવતી. બિલકુલ. હવે આના માટે જવાબદાર કોણ? નેતાઓ જ્યારે સામાજિક નિસ્બત ન રાખે, નૈતિકતા બાજુ પર મૂકી દે, શરમ બાજુ પર મૂકી દે, ત્યારે કેવા જવાબ આપે છે એનું ઉદાહરણ આજે આપણા રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સામે આપ્યું. એમને જ્યારે સવાલ કર્યા આ વિષય પર ત્યારે એમણે શું જવાબ આપ્યો આખા ગુજરાતીઓએ સાંભળવા જેવો છે. અને એ જે ડુ નોટ ડિસ્ટર્બ કહી રહ્યા છે એ માત્ર મીડિયાને નહીં આખા ગુજરાતને કહી રહ્યા છે. અત્યારે મને કઈ ખબર નથી, હું મીટિંગમાં છું. નો અત્યારે નહીં, ઓફિસમાં આવો. ઠીક છે, નહીં. આ જીતુભાઈને પૂછો, જીતુભાઈ અમારા પ્રવક્તાને પૂછો, જીતુભાઈ. ઓકે, પ્રવક્તા બોલશે, પ્રવક્તા. નો 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 તમારી પાસે કોઈ જાણકારી આવી છે? ચાલો, તમને કોઈએ કીધું છે? તમે ડોન્ટ ડિસ્ટર્બ. ઓકે, ડોન્ટ ડિસ્ટર્બ. ઓકે, ડોન્ટ ડિસ્ટર્બ. ઓકે. અમરીશભાઈ પાસે જવું છે પણ એ પહેલા મને અચાનક યાદ આવ્યું કિશનસિંહ, અવધેશ જે વ્યક્તિ આમાં સંડોવાયેલો બહાર આવ્યો છે એ તો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનો છે. પ્રશાંત કોરાટ કહે છે કે ના એ તો ખેતી કરે છે, એ કહે છે કે ના હું રેતી કપચીનું કામ કરું છું. હકીકતમાં તો એ સેટિંગ કરાવવાના કામ કરે છે. અને ઘણા બધા લોકો પાર્ટીમાં છે. પાર્ટી એની સામે કોઈ પગલાં લેશે કે પછી એમાં પણ મૌન? નહીં, દેવાંશી, અમારી પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને અમારી પાર્ટીમાં ઘણા બધા લોકો જોડાય છે. એટલે પાર્ટીમાં છે કે નહીં અગત્યનું નથી. ગુજરાતના યુવાનો સાથે અન્યાય થયો છે ને એ અન્યાયમાં એ ષડયંત્ર કાર્યમાં ભાગીદારી છે એ કોઈ પણ પાર્ટીનો હશે, એ અમારી પાર્ટીનો હશે તો પણ હજી તો આક્ષેપો છે. આક્ષેપોની તથ્યતા સામે આવશે તો બધા ઉપર પગલાં ભૂતકાળમાં પણ લીધા છે અને અત્યારે પણ લઈશું. એટલે આમાં પાર્ટી વિશેષ આ વાત નથી. આ વાત આપણા યુવાનો યુવતીઓ જે રોજગાર ઈચ્છે છે અને એમની સાથે અન્યાય થયો છે એમને પકડવાની છે. ઓકે, અમરીશભાઈ પાસે જવું છે. અમરીશભાઈ, આ તો આપણે હંમેશા દર વખતે પ્રશ્નની ચર્ચા કરીએ છીએ પણ જ્યારે આપણે સોલ્યુશનની વાત કરીએ, તમે એમએલએ છો, તમે તમારા વિસ્તારના કેટલાય યુવાનો સાથે સંકળાયેલા છો, તમે કેટલાય લોકોની સાથે વાત કરતા હશો, તમને આમાં કોઈ સોલ્યુશન દેખાય છે ખરું? દેવાંશીબેન, પહેલા તો એટલું કહીશ કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો રાખીને જે બેઠી હતી ને એ ભરોસાની ભેંસને પાડો આવ્યો એવું કહી શકાય. અને બીજું તમે મને કહ્યું મારા વિસ્તારના યુવાનોની અથવા તો ગુજરાતના યુવાનોની, મને બહુ કહેતા દુઃખ થાય છે. હું આના પહેલાની એક ડિબેટમાં પણ કહી શક્યો છું, કહી ચૂક્યો છું. હવે રાજ્યના યુવાનોના અથવા અમુક વિસ્તારના યુવાનોના એવા ફોન આવે છે કે અમરીશભાઈ આવું બધું કઈ સેટિંગ થતું હોય તો તમે ધારાસભ્ય છો ભાઈ કંઈક કરી આપો ને. એને જવાબ હા આપો, ના આપો, એને જવાબ પ્રેમથી આપો, જવાબ એમને ખીજાઈને આપો, એકે બાજુના રહેવા નથી દીધા. ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કાર્યશૈલી કાર્યપ્રણાલીના હિસાબે હવે કોઈ ઉત્સાહથી ફોન કરે, લાગવગ માટે ફોન કરે તો જવાબ શું આપવો ને એ અમને મગજમાં લાવતું નથી કે જવાબ આપો શું. જો એમ કહીએ કે હા ભાઈ હું તારું સેટિંગ કરાવી દઈશ તો તરત ટીવીમાં આવે કે ધારાસભ્ય કીધું સેટિંગ કરાવી દેશે. એને એમ કહીએ કે ના આવું કઈ થતું જ નથી તો એમ કે અમરીશભાઈ રોજ સવારથી સાંજ સુધી ડિબેટમાં રહો છો. 2014 પછી 14 પેપર ફૂટ્યા છે. તમારાથી ભાઈ થતું હોય તો કયો, ન થતું હોય તો લિંક બતાવો અને એ ન થતું હોય તો અમને હતાશામાં ન ધકેલો, અમે બીજી જગ્યાએ જાશું. સાહેબ, આપણને દુઃખ થાય છે કે આવા જવાબ આપીને થાક્યા છીએ. અને બીજી મહત્વની વાત, તમે કીધું કે અટકાવવા માટે શું કરવું, તો હું એમ કહું છું કે આને અટકાવવા માટે તમે ઘણા બધા ક્ષેત્રોના નામ લીધા, ઘણા બધા આગેવાનોના નામ લીધા, ઘણી બધી પરીક્ષાઓના નામ લીધા, તો શું એના હવાલે આ ન મૂકી શકાય? અને એના કરતા પણ તમને કહું છું કે જ્યારે પેપર ફૂટે, પેપર લીક થાય ત્યારે આશા અપેક્ષા અરમાનો તો ફૂટે છે પણ હવે યુવાન પરીક્ષા આપવા જતા ડરે છે કે હવે હું આ દર વખતે પરીક્ષા આપવા જાઉં, 3 મહિના તૈયારી કરું, 6 મહિના તૈયારી કરું તો આનું શું થાય? પણ હું તમને ગુજરાતની જનતાને તમારા વતી એશ્યોરન્સ આપું છું કે આવનારી વિધાનસભાના બજેટ સેશનની અંદર અમરીશ ડેર વિધાનસભાની અંદર ખાનગી બિલ માટેની માંગણી કરશે. જે લોકો આવા જે પકડાય કાયદેસરની કાર્યવાહી ન થાય ને તો રહેવાનો કોઈ હક નથી. અને મારા ભાઈબંધ પણ મને એમ કહેતા હતા કે તમે વિધાનસભામાં શું કરશો, તો હું મારા મિત્ર કિશનસિંહભાઈને એવું કહેવા માંગુ છું કે આવનારી વિધાનસભાની અંદર
વિધાનસભા સત્રની અંદર જો તમે અમને નહીં સાંભળો, જો અમારી વાતને ચર્ચામાં નહીં લો અથવા તો અમને પૂરો ન્યાય નહીં આપો ને તો અમરીશ ડેર રાજીનામું આપતા પણ અચકાશે નહીં. માત્ર ગુજરાતના યુવાનો માટે, માત્ર ગુજરાતના એવા યુવાનો માટે કે જેના પરિવાર સવારથી સાંજ સુધી ચિંતિત રહે છે. સત્તા ઉપર, પદ ઉપર હોઈએ ન હોઈએ કાંઈ ફરક પડતો નથી, પણ તમને કદાચ શરમ નહીં આવતી હોય. એક ધારાસભ્ય તરીકે મને શરમ આવે છે કે તમે અમને કશું કરવા દેતા નથી અથવા અમે કશું કરી શકતા નથી તો અમારો પદ ત્યાગ કરવા માટે પણ તૈયાર થઈ જશો. પણ આટલી જલ્દી નો હાલે. તમે બે હાથ જોડીને બીજી વાર કરું છું, વિનંતી કરું છું કે રાજ્યનો અને દેશનો યુવાન લાચાર છે, હતાશ છે, ઓશિયાળો છે. ક્યાં સુધી તમારે એને ઓશિયાળાપણામાંથી બહાર નથી આવવા દેવો અને મને કહેવું છે કે ઉઠો, જાગો અને રોજ હેરાન થાવ. ઉઠો, જાગો, ઊભા થાવ, તમારા નસીબ સામે લડો અને હારી જાઓ. મર્દ બનો. નહીં મર્દ બનો તો સરકાર તમને હેરાન કરી પરેશાન કરીને મરદ બનાવશે. એ મારી દાવા સાથે તમને કહેવું છે. વેરી ગુડ અમરીશભાઈ, થેન્ક યુ. ચલો, તમે ભ્રષ્ટાચારથી બહાર નીકળી વિધાનસભાથી હવે પરિચિત થયા 4.5 વર્ષે. 4.5 વર્ષે તમને સવાલ જ્ઞાન કિશનસિંહ, ના, લાદ્યું. ના. 4 વર્ષે હું આ તમને રીત- જ્ઞાન લાદ્યું. એક મિનિટ, લેટ મી ફિનિશ. કિશનસિંહ. એમણે 4 વર્ષે જ્ઞાન લાદ્યું, મારી વાત સ્વીકારી. આ જે અત્યારે તમે જે આખો જે વિશ્લેષણ કર્યું ને આખી પરિસ્થિતિનું, આઈ વિશ કે 33 થી વધારે વખત વિધાનસભા મળી, એક પણ વખત તમે સરકારના મંત્રીને કે વિધાનસભામાં તમે આ જ રજૂઆત કરી હોત અને વિધાનસભામાં તમારી વાત ના સાંભળવામાં આવી હોત અને તમે મીડિયા સમક્ષ આવી કે ટીવી સ્ટુડિયોમાં બેસીને આ વાત કીધી હોત તો ગુજરાતની પ્રજા અને યુવાનો તમને સ્વીકારત. કિશનસિંહ, પણ અત્યારે મેં તમને તમને સાંભળી લીધા. કિશનસિંહ, મેં તમને યુવાનો સાંભળી માટે લીધા. કામ કરે છે વિદ્યાર્થી વિપક્ષે નેતા. શું કરવું તમે એનું- સફળતાનો ચહેરો બાંધવા નીકળ્યા છો કે આ વિદ્યાર્થી નેતાએ કરેલો એ સફળતાના ચહેરામાં આપણે સહભાગી થઈ જઈએ. ચલો, આપણા યુવાનોનું કામ વિપક્ષે છે. શું કર્યું એની હા, ચર્ચા જ નથી. હા, કિશનસિંહ, નહીં. સરકારે જે કરવાનું છે એ નથી એટલા કર્યું માટે- એટલે એમણે આટલી બૂમો દેવાંશી, પાડવી પડે છે. આપની ના, ઉપર- મારે આપની ઉપર આગળ. ફોન આવે છે હા. કોઈ વિદ્યાર્થી નેતાનો કે કોઈનો, હા. આપ આખું કાંડ અથવા જ્યાં પણ ખોટું થયું પ્રકાશિત કરો છો. ધારાસભ્ય શ્રી તરીકે અમરીશભાઈ મારા મિત્ર છે, અભ્યાસુ છે, એમની ફરજ છે. મારે મને તો આજે એમ હતું, વિપક્ષે શું કર્યું એ એમણે સવાલ કરવો જ વિધાનસભામાં એટલા નથી. માટે શું કામ વિધાનસભામાં કરે એ જે વિપક્ષ? કીધું કે આવા લોકોના સરકારની ફોન આવે જવાબદારી છે, નથી આ? કેટલામાં પરીક્ષા પાસ થવાશે, ક્યાંથી પેપર મળશે, આ સગવડિયા ધર્મની વાત આ વિધાનસભામાં થઈ હોત સરકારની તો આપણે જવાબદારી છે ચર્ચામાં ના કિશનસિંહ. બેઠા. આ અમે ક્યાં સરકારની ચર્ચા કરીએ? અમે જવાબદારી જવાબદારીમાંથી બિલકુલ છે. નથી અટકતા. સરકારની અમે નિષ્ફળતા જવાબ છે. આપીએ છીએ. વિપક્ષ પર ટોપલો ઢોળવાથી કશું જ નહીં થાય આમાં. વિપક્ષે શું કર્યું એ સવાલ કરવાનો અધિકાર નથી તમને. પારદર્શક કરી અધિકાર સૌથી નથી વધારે તમને, રોજગારી કિશનસિંહ. આપતું રાજ્ય ગુજરાત. કિશનસિંહ, સૌથી હક વધારે નથી તમને પરીક્ષાઓ આંકડા અમે યોજી. ગણાવવાનો. અત્યારે 27,000 પરીક્ષાર્થીઓને તમને અધિકાર રોજગારી નથી, ઈચ્છુઓને અમે કિશનસિંહ, આપી આ રહ્યા વાતો છીએ. કરવાનો. કાર્યમાં ક્યાંક કોક છીંડા પાડે છે તો એ મેં છીંડાની તમને જવાબદારી કહ્યું પણ કે અમે બધા જ સ્વીકારીએ છીએ. છીંડા છે, અમે ક્યાં વધ્યું જ ના પાડીએ નથી છીએ? કાપડ. છીંડાઓ પૂરા છે. કાપડ જ નથી વધ્યું, બધા જ છીંડા છે, બધું જ ખુલ્લું છે. હવે ખુલ્લે આમ થઈ રહ્યું છે. કિશનસિંહ, પ્રતીકભાઈ પાસે જવું છે. પ્રતીકભાઈ, સફળતાનો ચહેરો બીજા લે છે અને મતબેંક લક્ષી લે છે. એનાથી અમને વાંધો મત બેંકની વાત હોય કે ગમે તેની વાત હોય, આ વાત આટલે શું કામ આવે છે? અમરીશભાઈને આક્રોશ કેમ આવે છે? કોઈ આટલું ગુસ્સાથી શું કામ બોલે વ્યાજબી આક્રોશ છે? છે. યુવરાજસિંહ અમે શું એમના કામ બોલે છે? ભારતીય જનતા તમે પાર્ટીનો સાચવી નથી એક-એક શકતા દેશદ્રોહ સિસ્ટમ. કાર્યકર્તા અમરીશભાઈના આક્રોશની નાટક સાથે, શરૂ થયા છે વિદ્યાર્થી ગુજરાતમાં, નેતાના આક્રોશની સાથે, કિશનસિંહ. સિસ્ટમમાં પડેલા છીંડાની સાથે, નહીં ચાલે. તેની સામે અમે તમામ રીતે સંગઠનના કાર્યકર્તાઓ તરીકે ચોક્કસ જોયું અમે શું કરે છે કાર્યકર્તાઓ. પેપર ખોલવામાં સાથ આપે છે. વિશ્વાસ અપાવવા માંગુ છું, નિરાશ ના થાય. પ્રતીકભાઈ પાસે જવું અમારા છે. પ્રદેશ પ્રતીકભાઈ અધ્યક્ષ પાસે પાટીલે જવું કીધું છે જ્યાં પણ જે બદલાવની જરૂર છે એ બદલાવ આવશે, ઠીક છે. બદલાવ કરીશું. ઓકે, સંગઠન ઓકે. તરફથી બદલાવ માટે દબાણ કરીશું, પણ વિદ્યાર્થીઓને, યુવાનોને અન્યાય નહીં થવા દઈએ. ઓકે, હવે તમે વચ્ચે નહીં બોલતા, ચર્ચાને આગળ લઈ જવી છે. અમરીશભાઈએ જે કહ્યું છે એ 100% વ્યાજબી છે. એમણે જ્યારે કહ્યું છે કે વિધાનસભામાં બિલ લાવશે, બજેટ Great. સેશન આવી જ મેં રહ્યું પોતે appreciate છે. કર્યું. Great, બજેટ great. સેશન આવી જ રહ્યું છે, પણ એ બધાની વચ્ચે વિપક્ષે આવું કરવું પડે એની નોબત એટલા માટે આવે છે. અમારે આ ચર્ચા કરવી પડે એની નોબત એટલા માટે આવે છે. આજે રાજ્યમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા છે, છતાં પણ હવે આજે આ વિષય પર કેમ ચર્ચા કરી રહ્યા છીએ? કોરોનાનું નથી બોલી રહ્યું કોઈ એ વિષયની ગંભીરતા યાદ નથી કરાવી રહ્યું. અમે વેક્સિનેશન સારું થઈ રહ્યું છે એની વાત નથી કરી રહ્યા, કોઈ જ વિષયની વાત નથી કરી રહ્યા. આજે આ વિષય પર એટલે વાત કરવી પડે છે કારણ કે પાણી માથા પરથી ક્યારનું જતું રહ્યું હતું. હવે તો એવું લાગે છે કે ખબર નહીં, આના માટે કોઈ કહેવત નથી અમારી પાસે. હું પહેલા કહેવા ગઈ કે પાણી માથા પરથી જાય છે, પછી થયું કે ના, એ તો ક્યારનું જતું રહ્યું છે. અને એટલે પ્રતીકભાઈ, તમારી પાસે એ વાતની સાથે આપણે જ્યારે ગામડાઓમાંથી પસાર થતા હોઈએ અથવા રસ્તા પર ગ્રાઉન્ડમાં જઈએ, અમદાવાદ શહેરના ગ્રાઉન્ડમાં જઈએ, તો જોઈએ છીએ કે LRDની પરીક્ષા માટે છોકરાઓ દોડતા હોય છે.
એટલા કિલોમીટરે સતત પરસેવો પાડીને દોડે છે, રસ્તાઓ પર લોકો દોડે છે અને એ લોકો એક એક મિનિટ માટે સંઘર્ષ કરે છે. આ લોકો એવા છે કે જો એમનો અડધો માર્ક્સ ઓછો આવે તો એમના સપના ત્યાં પૂરા થઈ જાય છે. આપણે કેટલી ખરાબ ઘટનાઓ પણ જોઈએ છીએ કે જેમાં વિદ્યાર્થીઓ ક્યારેક હતાશાને સહન નથી કરી શકતા. આમાં કેટલાય લોકો જોતા હતા કે હવે અમને ખબર પડી કે અમારો કેમ યુજીવીસીએલમાં નંબર નહોતો લાગતો. એન્જિનિયર્સની વાત કરીએ તો બધી બાજુથી બિચારા હેરાન થયેલા છે અને ઉપરથી આવી નોકરીમાં પણ હેરાન થાય. આ બધી બાજુથી હતાશાનું વાતાવરણ છે. એ સરકાર છોડી દો, વિપક્ષ છોડી દો, પણ આપણા રાજ્ય માટે કેટલું ઘાતક છે. ના, એટલે કેટલા ઉત્સાહમાં આવી ગયો સત્તાધારી પક્ષ. જ્યારે વિપક્ષે એવું કીધું કે હું પ્રાઇવેટ બિલ લઈશ, મને ખુશી થાત કે જ્યારે સત્તાધારી પાર્ટી પ્રોએક્ટિવ બનીને પ્રાઇવેટ બિલ લાવી દીધું હોત અને આનો અમલ થઈ ગયો. અને તમે જેમ કીધું એમ કે દેવાંશીજી અત્યારે લોહી એટલે ઉકળે છે કે આને ભ્રષ્ટાચાર કહો, ગેરરીતિ કહો, કૌભાંડ કહો, આની વચ્ચે આપણે જીવીએ છીએ અને હજી તો આવું કેટલું જ આપણને ખબર જ નથી. એટલે આજથી 25 વર્ષ પછી કે 30 વર્ષ પછી જ્યારે 100 જણા બેઠા છે ને તમે એને પૂછશો કે આમાંથી કેટલા જણા ભ્રષ્ટાચારનો શિકાર થઈ ગયા છે, એમાંથી 90 જણા હાથ ઊંચો કરશે ને એ કહેશે કે 2012 થી 20 સુધી અમે આ ભ્રષ્ટાચારનો શિકાર થયા છે. ત્યારે આપણને એવું લાગશે કે જ્યારે આ નિર્લજ્જ સરકાર હતી ત્યારે અમે શું કરતા હતા. એક વખત ગુજરાત માટે કહેવાતું હતું કે ગુજરાત ડ્રીમ્સ, ગુજરાત ડિલેવર્સ, ગુજરાત કેન, ગુજરાત વિલ, આ બધા વાક્યો હવે ઊંધા થઈ ગયા છે. મારો સામાન્ય પ્રશ્ન એ છે કે આ નેતાઓનું જે એરોગન્સ આપણે જોઈએ છે એ યુવાનો અત્યારે ઓબ્ઝર્વ કરે છે ને અધિકાર રાજ્ય. ગઈકાલે બાયડના ધારાસભ્ય ધરણા પર બેઠા હતા, અધિકારીઓ મારું સાંભળતા નથી. ત્યારે આપણે સમજવાનું છે કે આજે વન પાર્ટી પોલિટિક્સની વ્યાખ્યા આપણા મગજમાં બેસાડવામાં આવે છે. અધિકારીઓને પણ ખબર છે કે આવનાર ઘણા વર્ષો સુધી આ સરકાર જવાની નથી, તો એ પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષામાં સરકાર તરફી કામ કરવાના છે. એટલે લોકોએ આ સમજવાનું છે ને લોકોએ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં સુધી આ સિસ્ટમને બદલવા માટે તમે અત્યારે સરકાર કઈ બાબતમાં બિઝી છે દેવાંશી? ડુ નોટ ડિસ્ટર્બનું જે ટેગ તમે ચલાવો છો, આ તો કમલમનું દ્રશ્ય છે. એટલે કાં તો તમે વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરો છો, કાં તમે વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી કરો છો. એક જ વાતમાં પૂરું કરું છું કે આ વાઇબ્રન્ટ ગુજરાતના નામે ચૂંટણી આવશે એટલે બહુ બધી અલગ અલગ પ્રતિક્રિયાઓ આ યુવાનો સામે આવશે. મારા મગજમાં એક આંકડાશાસ્ત્રી તરીકે વ્યાખ્યા એવી છે કે વાઇબ્રન્ટ ગુજરાત એટલે ઉદ્યોગપતિઓની ઇવેન્ટ નહીં, પણ સમાજની પરિસ્થિતિ કે સમાજની તકલીફોથી ઉદ્યોગપતિઓને વાકેફ કરાવીને એમને કેવી રીતે આમાં જોડી શકાય. દેવાંશીજી, હું એ જોવા માંગુ છું મીડિયાના માધ્યમથી પણ કે એક MOU શું આ પરીક્ષાની ગેરરીતિ રોકવા માટે થાય છે કે નહીં. અને તો હું કહીશ કે આ વાઇબ્રન્ટ ગુજરાત ખરા અર્થમાં વાઇબ્રન્ટ ગુજરાત છે, વિજિલન્ટ ગુજરાત થવાની જરૂર છે. બિલકુલ, વાત વાઇબ્રન્ટ ગુજરાતની હતી, એવું લાગે છે આ વાઇબ્રેટ ગુજરાત છે, દોડતું ગુજરાત. પ્લાન સાથે આવો, નિષ્ણાતોને તો અમે કીધેલું જ છે, મુખ્યમંત્રીએ સૂચના આપી છે આપણે વાઇબ્રન્ટ પર પછી ચર્ચા કરીશું. આપણે શાંતિથી વાઇબ્રન્ટનો સમય આવી રહ્યો છે, તમને બધાને ખબર છે કે આપણે એના પર એકાદ દિવસ તો ચર્ચા કરવાના જ છીએ. અને ખાસ તો એ વિષય પર જે વર્ષોથી થાય છે કે MOU થાય છે, રાતોરાત કરોડોના આંકડા આવે છે, પછી બધું ગાયબ થઈ જાય છે, ખબર નહીં ક્યાં શું થાય છે. એટલે એના પર આપણે અલગથી ચર્ચા રાખીશું. પણ મૌલિકભાઈ, આ જે ઉર્જા વિભાગની ભરતી છે એમાં કેટલાય લોકો અમે એવા જોયા કે જે 77 જેની કેટી આવેલી હતી, બેકલોગ હતા જેના 77 બેકલોગ, કે જે લોકો 6 વર્ષે એન્જિનિયરિંગ માંડ પાસ કરી શકે છે એ લોકો યુજીવીસીએલમાં ટોપ પર આવી જાય છે અચાનક જ. એ લોકો 1.5 મહિના પહેલા MGVCLમાં 15 માર્ક્સ કાં તો લાવીને ઊભા હોય છે. એવા લોકો પણ જોયા કે એમના સળંગ 6 જે સીટ નંબર હતા એ 6 લોકો ટોપ 6માં આવી ગયા. અને આવા પરિણામોની હારમાળા છે. આ માત્ર કોઈ એક ભરતીની કે આજની ઝેટકોની પરીક્ષાની વાત નથી, આ માત્ર હેડ ક્લાર્કની વાત નથી, આ માત્ર બિન સચિવાલય ક્લર્કની કે માત્ર LRDની વાત નથી. દરેક પરીક્ષાઓમાં જો આવું થાય, વિભાગની પરીક્ષામાં, ગૌણ સેવાની પરીક્ષામાં, પોલીસની પરીક્ષામાં, તો છોકરાઓ જશે ક્યાં ગુજરાતમાં? હું તો એમ કહું છું કે દરેક ભરતીમાં થાય છે અને યુવરાજસિંહ જેવા યુવા નેતાઓ આ વસ્તુને ઉજાગર કરે છે. હવે યુવરાજસિંહ પાસે જે વસ્તુના પુરાવા નથી પ્રાપ્ત કરી શકતા તો એવી વસ્તુની અંદર એવા ભરતી કૌભાંડ હકીકતમાં બહાર જ નથી આવતા. બીજી વાત કે આ તો યુવરાજસિંહ જેવા નેતા છે એટલે વિદ્યાર્થીઓની વેદના અને વ્યથાને એ સાંભળે છે. બાકી તો હું એટલું કહીશ કે છેલ્લા 10 વર્ષની અંદર ઘણા બધા નવયુવાનો ભ્રષ્ટાચારનો ભોગ બન્યા અને નવયુવાનોએ આત્મહત્યાનો રસ્તો અપનાવી લીધો છે. આ વસ્તુ હજી સુધી બહાર જ નથી. એવીના સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય છે. કારણ કે જ્યારે એક નવયુવાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને ત્યારે માત્ર પોતે એક જ વ્યક્તિ સફળ નથી થવાનો, એનો આખો 5 જણાનો પરિવાર સફળ થવાનો છે. એની પાછળ એના માતા પિતા, એના પરિવાર, એના નાના ભાઈ બહેન ખૂબ આશાઓ અને આકાંક્ષાઓ અને ઈચ્છા રાખીને બેઠા હોય છે કે મારા દીકરાને એક સરકારી નોકરી મળી જાય તો અમારો આખો પરિવાર જે છે આખો પરિવાર તરી જાય. અને હું વાત કરીશ કે સરકારશ્રી એમ કહે છે કે 6.5 કરોડની જનતા
અમારો પરિવાર છે. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ શું વિદેશી છે? શું ઈ ગુજરાતનો પરિવાર નથી? ઈ જે નવયુવાનો અન્યાયનો ભોગ બને છે, ભ્રષ્ટાચારનો ભોગ બને છે, એના પ્રત્યે સરકાર સંવેદનશીલતા કેમ નથી દાખવતી? અને વિદ્યાર્થીઓની વેદના તો એવી છે કે હમે તો અપનોને લૂટા, ગેરો में कहां दम था, मेरी तो कश्ती वहां डूबी जहां पानी कम था. એટલે જે લોકો લાયક નથી એવા ગેરલાયક લોકો આ સરકારી નોકરી મેળવી જાય છે. ભારતીય સંવિધાનનું ઉલ્લંઘન છે. બંધારણના નિર્માણકર્તાઓએ જાહેર રોજગારમાં તકની સમાનતા માટે થઈ અને સમગ્ર ભારતની અંદર સમાનતાની સ્થાપના થાય, તકની સમાનતાની સ્થાપના થાય એટલા માટે એમને લોહી રેડી દીધું છે. પણ આજે આ નવયુવાનો ની જો જઠરાગ્નિ જાગશે ને તો યાદ રાખે સરકાર કે આ નવયુવાનો યુવરાજસિંહને નેતા બનાવી અને રસ્તા ઉપર આવી જશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના માધ્યમથી આ યુવાનો જડબાતોડ જવાબ આપશે. સરકાર શ્રી જાગી જાય. મારી પાસે છેલ્લી મિનિટ છે ને એટલા માટે કિશનસિંહ અને અમરીશભાઈના મારે 10 સેકન્ડમાં છેલ્લા રિએક્શન લેવા છે. કિશનસિંહ. થેન્ક યુ દેવાંશી. સંદેશ ન્યૂઝ તમામ મીડિયા યુવરાજસિંહજીને ખાસ અભિનંદન કે એમણે ફરી એક વખત આ જે પણ દૂષિતો છે એમને બહાર પાડ્યા. યુવાનોને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આશ્વત કરવા માંગુ છું કે અમારા પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રી બંને સ્પષ્ટતા સાથે કહી ચૂક્યા છે, અમે તમારી સાથે છીએ, સંગઠન તમારી સાથે છે, તમને અન્યાય નહીં થવા દે. અમારે આશ્વાસનની ગેરંટી જોઈતી હતી. જે બદલવું પડશે બધું બદલાશે. અમરીશભાઈ, ટૂંકમાં તમારી છેલ્લી વાત જે તમે કહેવા માંગતા હો. હમણાં થોડા સમય પહેલા આ કાર્યક્રમ શરૂ થતા પહેલા એક વડીલ મારી પાસે આવ્યા. એણે મને એમ કીધું ગાડર એટલે ઘેટું. ઘેટાને કોઈ પાછળથી કોઈ ખાતું હોય ને તો એને ખબર હોતી નથી. એમ ઈ મને એમ કહેતા હતા કે ગુજરાતની જનતાને આ સરકાર પાછળથી ખાઈ રહી છે અને તોય લોકો જે છે ઓગાળી રહ્યા છે. એટલે આમાંથી બહાર આવે તો સારું. અને મારી છેલ્લી વાત કે જેઓ અન્યાય સામે મૌન ધારણ કરીને જોતા રહે છે ને તેઓ પણ માર્યા જ જાય છે. પછી એ ભલે ભીષ્મ પિતામહ હોય, ગુરુ દ્રોણ હોય કે કર્ણ હોય, પણ એક વખત અન્યાય સામે જે નથી બોલતા ને એ ચોક્કસ માર્યા જાય છે. અને છેલ્લી મહત્વની વાત કે અમે અન્યાય સામે લડવાના છીએ અને આ રાજ્યના અને દેશના યુવાનોને કહું છું કે પ્રોબ્લેમ તો ઘણા બધા છે પણ જવાબ એક જ છે કે લડી લઈશું. દેશ અને રાજ્યને નથી ખાતા. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. કનુભાઈ દેસાઈથી લઈ જીતુભાઈ વાઘાણીથી લઈ આખી સરકારમાં જે નવા ચહેરા આવ્યાથી લઈને જે લોકોના સમયમાં જે બધા જ કૌભાંડો થયા છે, અસત વોરાથી લઈને બધાને એક જ વાત કહેવી છે, ये कुर्सी है जनाजा तो नहीं, कुछ कर नहीं सकते तो उठ क्यों नहीं जाते. नमस्कार.